કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં કેટલાક દિવસોથી બિહાર રાજ્યમાં વોટર અધિકાર યાત્રા યોજવામાં આવી રહી છે અને રાહુલ ગાંધી આ યાત્રામાં લોકસંપર્ક કરી રહ્યા છે તેમજ સમગ્ર યાત્રા દરમિયાન વોટ ચોરી એટલે કે મતોની ચોરી અને આ વોટ ચોરીમાં ભારતીય જનતા પાર્ટી અને ભારત સરકારના ચૂંટણી પંચની ભૂમિકા અંગે ખુલ્લેઆમ લોકોને વોટ ચોરી મુદ્દે વાત કરી રહ્યા છે, જે અનુસંધાને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મતોની ચોરી અંગે લોકોમાં જાગૃતિ માટે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે। આયોજનના ભાગરૂપે આજે શુક્રવારે સવારે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે લાલ બંગલા સંકુલ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં પત્રકારોને એવી વિગતો આપવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની મદદથી વોટ ચોરી કરી રહ્યું છે તે અંગે સમગ્ર જામનગર શહેરના તમામ મતદાતાઓને જાગૃત કરવા માટે આગામી 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી શહેરના તમામ 16 વોર્ડમાં કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે અને ભાજપા દ્વારા ચૂંટણી પંચની મદદથી થતી વોટ ચોરી અંગે લોકોને જાગૃત કરવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ઉપરાંત જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથિરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, વિપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી, કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને નગર સેવિકાઓ રચનાબેન નંદાણીયા તથા જનબબેન ખફી અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે જોડાયા હતા। આ પત્રકાર પરિષદના અંતે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ। તો આપ રાહશીની જોઈ રહ્યા છો, અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આપ સૌ જાણો છો પ્રમાણે આખા દેશની અંદર જ્યારે વોટ ચોરી પ્રકરણની અંદર રાહુલ ગાંધીએ બિહારથી જે યાત્રા શરૂ કરી છે એના ભાગરૂપે આખા દેશની અંદર જનતાને જાગૃત કરવા માટે કે મતદાર યાદીમાં એમનું નામ છે કે નહીં એના માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને સાથે રાખીને વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે 2 તારીખથી 6 તારીખ સુધી જામનગરના 16 વોર્ડમાં એક જાગૃતિ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। 8 તારીખે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। 31 તારીખે અમદાવાદ ખાતે આખા પ્રદેશનો આ વોટ ચોરીની સામેનો કાર્યક્રમ એ કરવામાં આવશે અને એના માટે આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, ભલે કર્ણાટકમાં કોંગ્રેસ જીતી છે છતાં ત્યાં ગડબડ કરી છે અને ગડબડ કરી છે જે ઉમેદવાર 25,000 જીતતો તો એ 5,000 જીતો, જ્યાં કોંગ્રેસની સીટો વધુ આવતી હતી ત્યાં કેમ ઓછી આવે એ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને સાથે રાખીને કરી છે। ચૂંટણી પંચની જે પ્રક્રિયા હતી ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં, દેશના વડાપ્રધાન હોય, ઓપોઝિશન લીડર હોય અને સુપ્રીમ કોર્ટના જજ હોય જે ન્યુટ્રલ છે, આ 3માંથી 2 જણા નક્કી કરે ચૂંટણી પંચના વડા બનતા ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી સુપ્રીમ કોર્ટના જજને સાઇડલાઇન કરી નાખવામાં આવ્યા અને કેન્દ્રના મિનિસ્ટરને એ સત્તા આપવામાં આવી। તો સ્વાભાવિક છે કેન્દ્રના વડાપ્રધાન અને મિનિસ્ટર બે એક તરફી હોય એટલે ચૂંટણી પંચની અંદર જેને પણ બેસાડવાના હોય એ ફક્ત પાર્ટીનો પોપટ થઈને બેસે અને પાર્ટી કી એમ કામ કરે। આ જે દેશની લોકશાહી ખતમ કરી નાખવા માટેનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમાંથી દેશને અને લોકશાહીને બચાવવા માટે થઈને કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નો છે। આવતા દિવસની અંદર તટસ્થ ચૂંટણી થાય, ચૂંટણી પંચ તટસ્થ રહીએ અને આ દેશના નાગરિકને પોતાનો મત ક્યાં આપવો એનો અધિકાર રહીએ। આ તો મતદાર યાદીમાંથી નામ જ ગાયબ કરી નાખવામાં આવે
એક મકાનની અંદર 70 મતદારો કેવી રીતે હોય? સિંગલ બેડના મકાનમાં 70 મતદારો હોય? એક સોસાયટીની અંદર 70,000 મતદારો હોય? આવા છબરડા જીવતા લોકોને મૃત જાહેર કરે ને લોકો એમ કે હું તો જીવું છું, એ આખા દેશના મીડિયા સમક્ષ આવે એટલે જીવતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવે. આવા છબરડા જો ચૂંટણી પંચ કરતું હોય તો એ ચૂંટણી પંચને અટકાવવા માટે, આ દેશની લોકશાહીને ફરીને તંદુરસ્ત લોકશાહી બનાવવા માટે, ચૂંટણી પંચની આ ચુંગાલમાંથી છોડાવવા માટે અને ભારતીય જનતા પાર્ટીના મહાપાપને રોકવા માટેનો અમારો પ્રયત્ન.